નમસ્કાર, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. એકદમ નવી સિરીઝ આપણે ચાલુ કરવાના છીએ. નવોદય એક્ઝામ માટે ખાસ અગત્યનું ચેપ્ટર કે દર પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી દાખલો હોય છે. ચેપ્ટરનું નામ છે એકમ અને રાશિઓનું માપન. આ વિડીયોમાં આપણે એકમ અને રાશિઓ વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ, એની થિયરી ચલાવવાની છે. 4-5 ઉદાહરણ જોશું આ વિડીયોમાં. આપણે બીજા ભાગથી આપણે દાખલા ચાલુ કરવાના છીએ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, સૌથી પહેલા તો આપણે શીખશું કે એકમ એટલે શું અને રાશિ એટલે શું. તો એકમ અને રાશિ આ બે શબ્દ આપણે ખબર હોવી જોઈએ. રાશિને માપવા માટે એકમનો ઉપયોગ થતો હોય છે. આપણને બધાને ખબર છે કે આપણે દૂધ લેવા જઈએ તો દૂધ છે કે પેટ્રોલ છે, આવી તમામ વસ્તુ છે એ લીટરની અંદર માપવામાં આવે. દવાની બોટલ હોય નાની તો એને mlમાં માપવામાં આવે, મિલીલીટરમાં માપવામાં આવે. એવી રીતે વજન છે તો એ કિલોગ્રામમાં માપવામાં આવે. તો વજન છે એ રાશિ કહેવાય અને એને જે એકમથી માપીએ છીએ એ એકમને એકમ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે, તો અહીંયા જે ઉદાહરણ આપેલા છે એ બધા રાશિના છે. નીચે તમામ પ્રકારની રાશિ બતાવેલી છે અને આ બાજુ એના એકમો આપેલા છે. તો સિમ્પલ વસ્તુ છે, બહુ કંઈ અઘરી વસ્તુ નથી, પણ વસ્તુ છે આપણને યાદ રહેવી જોઈએ. વજન છે, લંબાઈ છે, હંમેશા કેમાં માપવામાં આવે? મીટરમાં માપવામાં આવે. હવે અહીંયા મેં મીટર 1 લખ્યું છે એટલે ખાલી લંબાઈ છે મીટરમાં ન માપવામાં આવે. મીટરમાં માપવામાં આવતી હોય, કિલોમીટરમાં માપવામાં આવતી હોય, સેન્ટીમીટરમાં માપવામાં આવતી હોય, ઇંચમાં માપવામાં આવતી હોય, પણ એનો મૂળભૂત એકમ છે એ મીટર તરીકે ઓળખવામાં આવે. એવી રીતે વજન અથવા તો વજનને બીજું દળ પણ કહેવાય. એ વજન છે એ કિલોગ્રામમાં, ગ્રામમાં, સોનું લેવા જાય તો આપણે કિલોના ભાવે ના લેતા હોય તો મિલીગ્રામમાં, તોલામાં, બરાબર, એવી રીતે આપણે માપવામાં આવે છે. સમયનો મૂળભૂત એકમ છે સેકન્ડ છે. સમયને સેકન્ડમાં મપાય, મિનિટમાં મપાય, કલાકમાં મપાય, દિવસમાં મપાય, વર્ષમાં મપાય. એવી રીતે તાપમાન છે અંશ સેલ્સિયસમાં મપાય, ફેરાનહીટમાં મપાય. પરિમિતિ છે તો એ આપણે આ ચેપ્ટરની અંદર જોશું આગળ. પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ વાળા કે પરિમિતિ છે એ મીટરમાં મપાતી હોય. પરિમિતિ એક પ્રકારનું અંતર જ બતાવે. ક્ષેત્રફળ છે એટલે કે એરિયા બતાવે, એને ચોરસ મીટરમાં મપાય. પૃષ્ઠફળ પણ એરિયા બતાવે તો એને પણ ચોરસ મીટરમાં મપાય. અને ઘનફળ છે એ ક્ષેત્રફળ જેવું જ છે, પણ ઘનફળ એટલે કદ થાય અને આ ક્ષેત્રફળ એટલે એરિયા થાય અને ઘનફળ એટલે કદ થાય. આપણે અગાસી ઉપર આપણે માની લો કે પાણીની ટાંકી છે કે એક ટાંકો બનાવેલો હોય તો ટાંકાની અંદર કેટલું પાણી સમાય, કેટલા લીટર પાણી સમાય, તો એ ટાંકાનું કદ છે તો એ કદની વેલ્યુ છે એ ઘન મીટરમાં માપવામાં આવે. ઘન મીટર, ઘન સેન્ટીમીટર, તેવી રીતે. ઠીક છે, જેમ જેમ આપણે આગળ ચેપ્ટર ભણશું એટલે આની અંદર આપણને કોઈ પણ જાતના ડાઉટ છે રહેશે નહીં. પણ આ જે મૂળભૂત રાશિઓ છે એના એકમો તમને ખબર હોવી જોઈએ. ક્યારેય આપણે દૂધ કિલોગ્રામમાં લેવા ન જઈએ. આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જાય, આપણે પેટ્રોલ પુરાવતી વખતે આપણે એમ કહી કે 2 કિલો પેટ્રોલ દો, તો ના કહીએ. તો જેના મૂળભૂત એકમ છે એ આપણે યાદ રાખવા જોઈએ. આપણે કપડાં સીવવા માટેનું શર્ટનું કે પેન્ટનું કાપડ લેવા જઈએ તો કાપડ છે એ હંમેશા મીટરમાં માપવામાં આવે. બરાબર, કોઈ દિવસ આપણે એમ કીધું કે 2 કિલો કાપડ આપો, 5 કિલો કાપડ આપો, કે 2 લીટર કાપડ આપી દો, 3 લીટર કાપડ આપી દો, એવું આપણે બોલતા નથી. તો જે વ્યવહારમાં જે એકમો માપવા માટે વપરાય છે એ એકમોના રૂપાંતર આપણે શીખવાના છે. ચાલો નેક્સ્ટ. બધાને તમને ખબર છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. તો અહીંયા જે કાંઈ ડેટા આપેલા છે આ ડેટા છે એ યાદ રાખવાની કોશિશ તમારે કરવાની છે. જો આ ડેટા યાદ રહી ગયા અને આ ફરજિયાત ડેટા છે ને તમારે યાદ રાખવા પડે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો
આનો સ્ક્રીનશોટ લઈ અને આ ડેટા જે આપણે પાકા કરવાના છે. અમુક વસ્તુ આપણને ખ્યાલ હોય, અમુક વસ્તુ આપણે શીખવી પડતી હોય. રેડી? 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય. હવે આપણી જે સ્કેલ હોય એ સ્કેલની અંદર અહીંયા 0 માપ આપેલું હોય, અહીંયા 1 માપ આપેલું હોય, અહીંયા એક નાનો કાપો હોય અને આની વચમાં બીજા 4 કાપા હોય કે નહીં? એટલે અહીંથી આ 5 કાપા અને બીજા 5 કાપા એટલે કે 10 કાપા થાય. હવે 2 કાપા વચ્ચેનું જે અંતર છે, આટલું અંતર, એને 1 મિલીમીટર અંતર કહેવાય. કેટલું કહેવાય? 1 મિલીમીટર. તો 1 સેન્ટીમીટરમાં આવા કેટલા મિલીમીટર થાય? 10 મિલીમીટર થાય. આ બધા કોન્સેપ્ટ જે આપણે નાના હોય ત્યારે ભણવામાં આવ્યા હોય અને કદાચ જો હજી તમને યાદ ન હોય તો આ વસ્તુ બધી તમારે યાદ રાખવાની છે. એવી રીતે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, પછી 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય, એનાથી ઊંધું. 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર થાય અથવા 25.4 મિલીમીટર થાય. 1 ફૂટની અંદર 12 ઇંચ હોય. 1 માઇલ એટલે 1.609 કિલોમીટર. ઘણી જગ્યાએ 1.6 કિલોમીટર પણ આપેલું હોય, ઘણી જગ્યાએ 1.60 કિલોમીટર પણ આપેલું હોય. રેડી? તો સાચો આંકડો એનો છે 1 માઇલ એટલે 1.609 કિલોમીટર. એવી રીતે હજી આગળ જોઈએ તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય, 1 દિવસમાં 24 કલાક હોય, 1 અઠવાડિયું છે 7 દિવસનું હોય, 1 વર્ષની અંદર 365 દિવસ અને લીપ વર્ષ હોય તો 366 દિવસ હોય અને 1 વર્ષની અંદર મહિના ગણીએ તો 12 મહિના હોય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. 1 કલાક એટલે 60 મિનિટ થાય, 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય અને 1 મિનિટ એટલે 3600 સેકન્ડ થાય. હવે આ બધા ડેટા છે ને તમે ત્રિરાશીથી કરીને મેળવો ને એટલે ખ્યાલ આવી જાય. તમને ખ્યાલ જ હોય કે 1 કલાક એટલે 60 મિનિટ થાય, 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય, પણ આ 1 મિનિટ એટલે 3600 સેકન્ડ થાય એ ખ્યાલ ન હોય. તો ત્રિરાશીથી આપણે કરીએ કે 1 મિનિટ હોય તો કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ થાય. થાય કે નહીં? આપણને ખ્યાલ જ હોય. તો 1 કલાકની અંદર કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય. તો 60 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? તો 60 ગુણ્યા 60 એટલે 60 નો વર્ગ થાય 36 અને એની પાછળ 2 0. તો 3600 સેકન્ડ છે એ આપણો જવાબ આવે. એટલો 1 કલાક એટલે. તો આ ખ્યાલ આપણને આવવો જોઈએ. હવે આ નાના આ મોટો એકમ કહેવાય મિનિટ અને સેકન્ડ છે એ નાનો એકમ કહેવાય. હવે મોટામાંથી નાના એકમમાં જ્યારે જવું હોય તો આ ગોલ્ડન ટ્રીક છે, યાદ રાખજો. મોટા એકમમાંથી નાના એકમમાં જવા માટે હંમેશાને માટે ગુણાકાર થાય અને આથી ઉલટું હોય. જો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો હંમેશાને માટે ભાગાકાર થાય. જો આ કોન્સેપ્ટ ક્લિયર હોય તો ત્રિરાશીની પણ જરૂર પડે નહીં. પછી આ જે વ્હાઇટ કલરની અંદર ડેટા આપેલો છે આ તમને બહુ જ ઉપયોગી થવાનો છે. તો આનો પણ સ્ક્રીનશોટ લઈ અને આ ડેટા તમારે પાકો કરવાનો છે. 1 ઘન મીટર એટલે 1000 લીટર થાય અને અહીંયા લખ્યું છે 1 ઘન સેમી એટલે 1 મિલીમીટર થાય. હવે આ 1 ઘન સેમી એટલે 1 મિલીમીટર થાય ને, એના ઉપરથી આ બધા ડેટા છે એ આપણને યાદ રહી જાય. હવે 1 ઘન સેન્ટીમીટર એટલે કેવડું થયું? જો અહીંથી આ 1 સેન્ટીમીટર હોય, આ બધું 1 સેન્ટીમીટરનું માપ હોય અને ઘન સેન્ટીમીટર છે એટલે આ 3D વસ્તુ થઈ ગઈ. લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ હોય. આ બધા માપ છે 1 સેન્ટીમીટરના છે. રેડી? હવે આની અંદર તમે કોક લિક્વિડ ભરો તો આ લિક્વિડ આની અંદર જેટલું સમાય ને એ લિક્વિડના કદને 1 મિલીમીટર કદ તરીકે, 1 ml 1 મિલીલીટર કદ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? સમજાય છે કે નહીં? તો 1 ઘન સેન્ટીમીટર એટલે 1 ml થયું. જ્યારે ઘનફળ પૃષ્ઠફળનું આપણે ચેપ્ટર ચલાવશું ત્યારે આ ડેટા સાવ મગજમાં બેસી જાય તેવી રીતે આપણે આ કરાવવાના જ છીએ. અત્યારે આપણે દાખલા જે ગણવાના છે એના માટે તમારે થોડું યાદ રાખવું પડશે કે 1 ઘન સેન્ટીમીટર એટલે 1 મિલીમીટર થાય. તો આવા
1000 ઘન સેન્ટીમીટર તમે ભેગા કરો, રેડી, 1000 ઘન સેન્ટીમીટર ભેગા કરો એટલે 1000 ml થાય, અને 1000 ml એટલે તમને ખબર છે કે 1 લીટર થાય. તો આ થઈ ગયું કે 1000 ઘન મીટર એટલે 1 લીટર થાય, 1000 ઘન સેમી એટલે 1 લીટર થાય. એવી રીતે 1 ઘન મીટર હોય એટલે 10 લાખ ઘન સેન્ટીમીટર થાય, બરાબર, અથવા તો 10 લાખ મિલીલીટર થાય. આપણે આગળ જોશું 1 કિલોલીટર એટલે 1000 લીટર થાય, અને 1 ક્યુબિક સેન્ટીમીટર એટલે 1000 ક્યુબિક મિલીમીટર થાય. રેડી? તો આ પણ થોડુંક આપણે યાદ રાખવું પડશે. જોઈએ હજી આગળ. સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવવા માટેનું આ એક સૂત્ર છે, એ યાદ રાખવાનું છે. ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવવા માટેનું આ સૂત્ર છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. જો આપણે અત્યાર સુધીની અંદર ઘણા બધા ચેપ્ટર જોઈ લીધા છે, એમાં મેં તમને ક્યારેય સૂત્ર યાદ રાખવાનું નથી કીધું, પણ આ સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવા પડશે. રેડી? C is equal to 5/9 F-32, અને ફેરનહીટથી સેલ્સિયસમાં ફેરવવા માટે, ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવવા માટે F is equal to 9C/5 પ્લસ 32. હવે આ એક સૂત્ર યાદ હોય ને તો એના ઉપરથી બીજું સૂત્ર બની જાય, આપણે સમીકરણ શીખેલા છીએ એટલે. અને આ એક સૂત્ર યાદ રાખો તો ઉપરનું સૂત્ર બની જાય. પણ જો બે સૂત્ર આપણે યાદ રાખી લઈ તો દાખલા કરવામાં આપણે ઈઝી થઈ જાય. ક્લિયર છે? તો આ બે સૂત્ર પણ આપણે યાદ રાખવાના છે. નેક્સ્ટ, વધારાના યાદ રાખવાના એકમો અને એના સંબંધો. હવે વ્યવહારમાં જ્યારે આપણે વાપરતા હોય, જ્યારે એકમો મોટા મોટા થતા જતા હોય, ત્યારે એને શોર્ટ ફોર્મમાં બોલાતા હોય. એટલે કે 1 મણ, આપણે ઘઉં લેવા હોય તો આપણે 1 મણ, 2 મણ, 5 મણ, કે ખેતીવાડી વાળી પેદાશો છે જે યાર્ડ, માર્કેટિંગ યાર્ડમાં વેચવા ખેડૂતો જતા હોય, ત્યારે જથ્થો બહુ જાજો હોય તો એને કિલોગ્રામમાં બોલીએ તો એ જથ્થોનો આંકડો ખૂબ મોટો આવતો હોય, એટલે એની બદલે 20 કિલોગ્રામ એટલે 1 મણ થાય. 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ થાય. 1 ટન એટલે કે 1000 કિલોગ્રામ થાય. 1 ડઝન એટલે 12 નંગ થાય. 1 ગ્રોસ, આ ખાસ યાદ રાખજો, 1 ગ્રોસ એટલે 12 ડઝન થાય. 12 ડઝનને નંગમાં ફેરવવા 12 ગુણ્યા 12 એટલે 12 નો વર્ગ 144 નંગ થશે. પછી 1 ઘા એટલે 25 નંગ થાય. 1 રીમ એટલે 500 નંગ થાય. ઝેરોક્સના જે પેપર આવે ને એનું તમે બોક્સ લેવા જાઓ તો એને રીમ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે ઝેરોક્સના પેપરની રીમ આપો એમ કહીએ એટલે બોક્સની અંદર જે કાગળ નીકળે એ 500 નંગ કાગળ નીકળતા હોય. એવી રીતે 1 કોડી એટલે 20 નંગ થાય. રેડી? રમવાની કોડી નથી, આ એકમનું માપ છે. 1 કોડી એટલે 20 નંગ. ફરીથી જુઓ, 1 મણ એટલે 20 કિલોગ્રામ થાય. 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય. 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય. 1 ડઝન એટલે 12 નંગ થાય. એવી રીતે 1 ગ્રોસ એટલે 12 ડઝન થાય, અને 12 ડઝનને તમે નંગમાં ફેરવો એટલે 144 નંગ થાય. 1 ઘા એટલે 25 નંગ થાય. 1 રીમ એટલે 500 નંગ થાય, અને 1 કોડી એટલે 20 નંગ થાય. આ ડેટા આપણા મગજની અંદર ક્લિયર કટ રાખવાનો છે. આ બધું આજના લેક્ચરમાં જેટલું કાંઈ ભણાવવામાં આવે એ બધું તમારે વ્યવસ્થિત રીતે પાકું કરી લેવાનું છે. રેડી? તો દાખલા કરવાની એટલી મજા આવશે કે દાખલા સાવ નાના નાના થઈ જાય. પણ જો એકમો જ યાદ ન હોય તો દાખલા કરવામાં આપણને અગવડ પડે. ને આ ચેપ્ટર બહુ જ આઈએમપી ચેપ્ટર છે. નવોદય એક્ઝામ, સૈનિક સ્કૂલ એક્ઝામ કે બીજી કોઈ પણ એક કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં એકમો રિલેટેડ દાખલા પૂછાય છે ને પૂછાય જ છે. પછી મૂળભૂત એકમોની વાત કરીએ તો અહીંયા એક અલગ જ વાત કરેલી છે કે મીટર, ગ્રામ અને લીટર, અને મૂળભૂત એકમ કીધા. હવે એ એકમને તમારે ડેસી, સેન્ટી કે મિલીમાં ફેરવવા હોય, ડેકા, હેક્ટો કે કિલોમાં ફેરવવા હોય, તો આ આપણે સિમ્પલ વેથી આપણે આના દાખલા કરશું, સાવ શોર્ટ ટ્રીકથી દાખલા કરશું. બરાબર? આપણે ઉદાહરણ અત્યારે તમને એક બતાવું કે મેં તમને ખાલી એવું કીધું કે 5 મીટર હોય બરાબર ખાલી જગ્યા મિલીમીટર થાય, એટલે કે MM થાય. રેડી?
તો સિમ્પલ છે કે જો એકમ યાદ ન હોય તો આપણે આ યાદ રાખવાનું છે, અહીંયા મીટર, ગ્રામ અને લીટર, આ મૂળભૂત એકમો. હવે આ બાજુ જાવ તો ડેસી, સેન્ટી અને મિલી, આ યાદ રાખશું. આ બાજુ ડેકો, હેક્ટો અને કિલો, આવી રીતે આપણે યાદ રાખવાનું છે. ડેકો, હેક્ટો, કિલો, આ બાજુ ડેસી, સેન્ટી, મિલી. આમ ડેકો, હેક્ટો, કિલો, ડેસી, સેન્ટી, મિલી. આ બધી ગર્લ્સના નામ હોય એવા નામ છે, અને આ બધા બોಯ್સના નામ હોય છે. ડેકો, હેક્ટો, કિલો, આ બાજુ ગર્લ્સના નામ, ડેસી, સેન્ટી, મિલી. તો જો આ આપણને યાદ રહી જાય તો આનું દાખલામાં એકમમાં ફેરવવામાં સાવ ઈઝી થઈ જાય. બરાબર, હું તમને એમ કહું કે 5 ગ્રામ બરાબર ખાલી જગ્યા સેન્ટીગ્રામ, આવું જ્યારે તમને કહેવામાં આવે તો આપણે ગ્રામની જગ્યાએ 5 લખી નાખવાના. પછી આપણને ખબર છે કે ડેસી, સેન્ટી અને મિલી આવે, તો આપણે સેન્ટીગ્રામ પૂછ્યું તો સેન્ટીગ્રામ સુધી 0 મૂકવાના. અહીંયા આપણો આન્સર થઈ જશે 500. સાવ સરળ થઈ જશે. હવે હું તમને એમ પૂછું કે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો કિલોની જગ્યાએ હું 1 લખું, અહીંયા જોવો જી, કિલોની જગ્યાએ આપણે 1 લખી નાખીએ અને ગ્રામ સુધી જવાનું છે, તો ગ્રામ અહીંયા હોય એટલે 3 0 આવે, તો આપણો અહીંયા આન્સર આવશે 1000 ગ્રામ. ક્લિયર? હું તમને એવું પૂછું કે 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો સેન્ટીમીટર તો અહીંયા છે અને મીટર આ બાજુ છે, તો અહીંયા અને અહીંયા, તો અહીંયા પોઈન્ટ આપણે મૂકી દેવાનો 0.01 મીટર. અહીંયા આવશે 0.01 મીટર. ક્લિયર છે? તો સાવ સહેલું થઈ જશે, સાવ સહેલું. એના માટે શરત એટલી કે મૂળભૂત એકમમાં 3 છે તમારે યાદ રાખવાના. આ બાજુ ડેસી, સેન્ટી, મિલી, આ બાજુ ડેકો, હેક્ટો અને કિલો. ક્લિયર? ચાલો નેક્સ્ટ થોડાક ઉદાહરણ છે. જો 1 મીટર એટલે ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, બરાબર. તો મૂળભૂત એકમ મીટર છે, મૂળભૂત એકમ આપણો મીટર છે. પછી આપણે અહીંયા કીધું હતું ડેસી, સેન્ટી અને મિલી. સેમી એટલે સેન્ટીમીટર થાય, એટલે સેન્ટી સુધી જવાનું, તો અહીંયા 1 મીટરમાં એકડો લખી નાખ્યો અને અહીંયા 2 0, તો આપણો આન્સર આવશે સીધો બી. ક્લિયર? જો આ તમને યાદ ના હોય તો આપણે કેવું કરવું પડે કે 1 મીટર એટલે તમને યાદ હોવું જોઈએ કે 100 સેન્ટીમીટર. ક્લિયર કટ વાત છે, સીધું યાદ હોવું જોઈએ. નેક્સ્ટ 5045 ગ્રામ બરાબર શું થાય? તો અહીંયા આપણને ખબર છે કે 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ થાય. હવે આપણી પાસે 5045 ગ્રામ છે, તો કેટલા કિલોગ્રામ થાય? આવી ત્રિરાશી થાય. તો આ બેનો ગુણાકાર થાય ને આ છેદમાં આવે, 5045 અને છેદમાં 1000, એટલે આપણો જવાબ આવશે 5045. અહીંયા 3 મીંડા છે એટલે 3 આંકડા પછી પોઈન્ટ, 1 2 ને 3 અહીંયા પોઈન્ટ આવે, તો 5.045. તો એનો મતલબ એવો થયો કે 5 કિલોગ્રામ થયા અને 45 ગ્રામ થયા. તો 5 કિલો અને 45 ગ્રામ એવો જવાબ આપણો ઓપ્શન સી છે. ફરીથી જુઓ, આપણને ખબર હોવી જોઈએ કે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થાય. તો આપણી પાસે 5045 ગ્રામ છે, ગ્રામની નીચે ગ્રામ, કિલોની નીચે કિલો. ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક કરીએ તો 5045 ગુણ્યા 1 છેદમાં 1000, અહીંયા 3 મીંડા છે એટલે 3 આંકડા પછી પોઈન્ટ, આ 0.45 3 આંકડા થઈ ગયા અને અહીંયા આપણો પોઈન્ટ આવ્યો, તો 5 કિલોગ્રામ અને આ 45 ગ્રામ. હવે જો આપણને એમ ખબર હોય ને કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, આપણને ખ્યાલ હોય તો 1000માં 3 મીંડા છે, તો 45 ગ્રામ છે તેને 0.45 આવી જ રીતે વચાય.
રેડી? જો તમે 5 કિલો 5.45 કરો તો 5 કિલો 450 ગ્રામ થઈ ગયું. રેડી? એટલે એવી ભૂલ થવી જોઈએ નહીં. જોઈએ આગળ. 1 મીટર એટલે કેટલા મિલીમીટર? તો આપણને ખબર છે કે 1 મીટર હોય એટલે 100 સેન્ટીમીટર હોય, અને 1 સેન્ટીમીટર હોય એટલે 10 હોય. આ આપણને મોઢે યાદ હોય. હવે આને આપણે ત્રિરાશિથી આપણે સોલ્વ કરવાનું છે. 1 મીટરમાં 100 સેન્ટીમીટર હોય અને 1 સેન્ટીમીટરમાં 10 હોય. રેડી? એટલે કે અહીંયા આપણે મિલીમીટરની અંદર વાત ફેરવવાની છે અને આપણને આપ્યું છે 1 મીટર. તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થઈ ગયા. તો અહીંયા આપણે ખબર છે કે 1 સેન્ટીમીટર એટલે 10 થાય. એવા આપણી પાસે જો 100 સેન્ટીમીટર હોય તો કેટલા થાય? એનો મતલબ એવો થયો કે 100 ગુણ્યા 10 એટલે કે 1000 મિલીમીટર થાય, 1000 થાય. તો આપણો આન્સર સી આવશે. મેં એવું કીધું હતું કે આ મોટા એકમમાંથી નાના એકમમાં જવા હંમેશા ગુણાકાર કરવાનો. કીધું હતું કે નહીં? રેડી? તો સીધો ગુણાકાર કરીએ. 1 મીટર એટલે 100 મિલીમીટર અને એને 10 વડે ગુણો એટલે આ 100 સેન્ટીમીટરને આપણે મિલીમીટરમાં ફેરવી નાખ્યા એટલે 1000 સીધો આન્સર આવે ત્રિરાશિ વગર. અને સૌથી બેસ્ટ શોર્ટ ટ્રીક હમણાં મેં યાદ રખાવ્યું હતું કે મૂળભૂત એકમ મીટર છે, બરાબર? પછી ડેસી, સેન્ટી અને મિલી. જો આ આપણને યાદ હોય તો 1 મીટર અને મિલીમીટર સુધી જવાનું છે, તો ડેસી, સેન્ટી, મિલી થઈ ગયું 1000. તો કાંઈ નથી કરવાનું. જો યાદ હોય એટલે એકય ત્રિરાશિની વાતમાં આપણે પૈડા વગર આ સીધો દાખલો આપણે કરી શકીએ. જેટલી ઝડપથી યાદ રાખશો એટલું કામ તમારું ઝડપથી થઈ જવાનું. 1 કિલોમીટર એટલે ખાલી જગ્યા મીટર. તો આ તો આપણને સીધું યાદ છે 1000 મીટર એટલે કરી શકીએ. પણ હમણાં આપણે જે ટ્રીક કીધી હતી એમાં જોવો જી. અહીંયા આપણો મીટર મૂળભૂત એકમ હતો, પછી ડેકો, હેક્ટો અને કિલો. તો કિલોમાં 1 લખ્યા અને મીટર સુધી જવાનું છે તો 3 મીટર 3 મીંડા. જવાબ આવે બી. જોઈએ આગળ. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો આ મોઢે જ યાદ હોવું જોઈએ. આના કોઈ એકમમાં ફેરફાર કરી શકીએ નહીં. 1 ટન એટલે 1 મણ એટલે 20 કિલોગ્રામ થાય. સોરી, 1 ટન એટલે જો અહીંયા આગળ આવ્યું હતું. મેં તમને યાદ રાખવાનું એટલે જ કીધું હતું. અહીંયા આપણે આગળની સીટમાં લખેલું જ છે કે 1 ટન એટલે 1000 કિલોગ્રામ. તો આ ફરજિયાત આપણે યાદ રાખવાનું છે. ક્લિયર છે? 1 ટન એટલે 1000 કિલોગ્રામ, 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ, 1 મણ એટલે 20 કિલોગ્રામ. ચાલો નેક્સ્ટ. એ લખ્યું છે 6 ગ્રામ 3 ડેસીગ્રામ 9 સેન્ટીગ્રામ એનો કુલ સરવાળો કેટલા મિલીગ્રામ થાય? રેડી? તો પેલું છે અહીંયા લખી નાખીએ. ગ્રામ, ડેસી, સેન્ટી, મિલી. પેલું 6 ગ્રામ છે, 6 ગ્રામ. પછી 9 સેન્ટીગ્રામ, અહીંયા 9 સેન્ટીગ્રામ. રેડી? અને 3 ડેસીગ્રામ, 3 ડેસીગ્રામ. રેડી? આપણને પૂછ્યું છે કેટલા મિલીગ્રામ થશે, કેટલા મિલીગ્રામ થશે. તો બધાને મિલીમાં ફેરવવાના. એટલે અહીંયા સુધી મીંડા આવશે, અહીંયા સુધી મીંડા આવે, અહીંયા સુધી મીંડા આવે. પછી કીધું છે કે કુલ સરવાળો કેટલો? તો સાવ ઈઝી દાખલો થઈ ગયો. 0, 9, 3, 6. 6, 3, 9, 0. સી આપણો ઓપ્શન થઈ જાય. પણ શરત એટલી કે પેલું યાદ હોવું જોઈએ. આ 6 ગ્રામને તમે મિલીગ્રામમાં ફેરવો તો ખબર પડે કે મિલીગ્રામ એટલે 6000 થાય. ડેસીને આવી રીતે થાય, 9 સેન્ટીગ્રામ 90 થાય. તો 0, 9, 3 અને 6. આવું મોઢે નહીં કરવાનું, પણ આપણે લખી નાખવાનું ગ્રામ, ડેસી, સેન્ટી, મિલી. જે આપ્યું છે અહીંયા મૂકવાનું 6 ગ્રામ, પછી 3 ડેસીગ્રામ, 9 સેન્ટીગ્રામ. કુલ સરવાળો કીધો એટલે અહીંયા બધાય 0 આવે. અને કેટલા મિલીગ્રામ પૂછ્યું છે
એટલે મિલીગ્રામ સુધી જવાનું. 0, 9, 3, 6 આનો સરવાળો કીધો છે એટલે, અને એવો આપણો ઓપ્શન સી છે. ક્લિયર છે? તો એકમ સંબંધિત જે કાંઈ વાત હતી આ વિડીયોની અંદર, જે કાંઈ આપણે થિયરી ચલાવ્યા છે, જે કાંઈ યાદ રાખવાનું કીધું છે, ફેરનહીટ સેન્ટીગ્રેડનું સૂત્ર આપણે યાદ રાખશું, પછી એકમમાં ડેસી સેન્ટીમિલી, પછી ડેકો હેક્ટો કિલો એ યાદ રાખશું, મૂળભૂત એકમો છે એ આપણે યાદ રાખવાના છે. આપણને એટલી ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. આ જે મૂળભૂત વાતો છે એ તમને જો ક્લિયર હોય તો આ ક્યાંક ને ક્યાંક દાખલા કરવાની બહુ જ આપણને મજા આવી જાય અને દાખલા કરવામાં સરળતા રહે. આપણે દાખલા જોશું એટલે ઘણી બધી ટ્રીકો હું આપવાનો છું. આજે એક સરસ મજાની આ ડેસી સેન્ટીમિલી વાળી ટ્રીક શીખી ગયા છીએ, બરાબર? એનાથી આપણે દાખલા સોલ્વ કરવાની ટ્રાય કરીએ તો આપણી ભૂલ પણ ન પડે અને જે સાચું રૂપાંતરણ હોય એમાં આપણે આરામથી જઈ શકીએ. ઠીક છે? નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ભાગ 2માં. ત્યાં સુધી આવજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી આ જ ચેપ્ટરનો કે અન્ય બીજા કોઈ વિડીયો છે એનું નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળી જાય. જય હિન્દ, જય ભારત.